લો આંટી પાણી. કેમ છો? તારી બેન ને જોઈ હતી અમે લોકોએ હા 2 દિવસ પહેલા. પેલું શું કહેવાય, મીડી પહેરી હતી. નાની છે પણ મોડર્ન બનતી જાય છે, ધ્યાન રાખજો હો એનું. આય હાય આંટી, એણે તમારી છોકરીના કપડાં ફરીથી માંગ્યા? ના તો એવું તો નથી થયું. તો પછી આંટી અમારા ઘરેથી પહેરી નીકળી હોય તો અમને ખબર જ હોય ને કે એણે શું પહેર્યું છે શું નહીં. અને હા, એને છે ને સ્કર્ટ કહેવાય. અને એક બીજી વાત કહું, અમારા સંસ્કાર લોકોના વિચાર કરતા તો બહુ જ સારા છે. હા, પાણી પીઓ. અરે આંટી, એક મિનિટ ઉભા રહો, હું મીઠાઈ લઈને આવું. શેની મીઠાઈ? અરે દિવ્યાએ છે ને એની પહેલી કમાણીમાંથી ઘરમાં નવું ફ્રીજ લીધું છે. લે, આવા કેવા ઘરવાળા છે તારા? છોકરીઓની કમાઈ વાપરે છે? આંટી એકચ્યુઅલી વાત એવી છે ને કે અમારા મા બાપે મારા અને દિવ્યાના ભણતર પાછળ અને એના કરિયર પાછળ પોતાની ઘણી કમાણી વાપરી છે. અને એમ પણ અમારે કોઈ ભય નથી, તો અમારે બંને જ આ ઘરનું, અમારા મા બાપનું, અમારા પરિવારનું ધ્યાન રાખવાનું છે. એટલે કે ઘરની છોકરીઓએ જ ધ્યાન રાખવાનું છે. વાંધો નહીં, તમે ત્યારે અંદર જાઓ, હું સાંજે મીઠાઈ મોકલી દઈશ તમારા ઘેર, હો ને? થેન્ક યુ સો મચ ફોઈ. હા, એ બધું તો બરાબર છે. તારું તો નક્કી થઈ ગયું છે, હવે લગ્ન તો થશે તારા, પણ તારી બહેનનું એનું ક્યારે નક્કી કરશો? ક્યારે વડાવો છો એને એના ઘેર? આ હે ફઈ, પપ્પાએ ઘર વેચી નાખ્યું? તમને કીધું છે ને અમને નથી કીધું? કેટલા વેચ્યું કઈ ખબર છે? આય હાય, ના તો એવું કઈ નથી થયું. તો પછી ફઈ અત્યારે પણ અમે અમારા જ ઘરે રહીએ છીએ ને. હા, પણ મેરેજ કરીને તો જતું જ રહેવાનું ને, તમારા લોકોને અહીંયા થોડી રહેવાનું છે. તો શું થયું ફઈ, લગ્ન કર્યા પછી શું આગળ અમારું નહીં રહે? અને આમ પણ અમારા મમ્મી પપ્પાનો ગળપણનો સહારો અમે જ તો છીએ. એટલે છે ને ફઈ, તમે ભાગલા ના પાડશો કે આ તમારું ને આ બીજાનું. છોકરીઓ છીએ ફોઈ, કોઈ વસ્તુ નથી કે એક ઘરમાંથી બીજા ઘર ટ્રાન્સફર કરી લીધી. આ પણ અમારું જ ઘર છે ને હંમેશા રહેશે જ. તમે ચિંતા ના કરશો. જય શ્રી કૃષ્ણ.